હગાઈ પછી અમે પહેલી વાર મળ્યા હોય ને તો આ દરિયે ખરેખર આમાં તમને સિંહ ને એવું જોવા મળે ભાઈ. ફર્સ્ટ મુલાકાત કા હા જા અસ્મિતા મામાન ઘરે કા ખમણ લેવા આવી જાય સ્પેશિયલ નેત્રા ભાઈ આજ ચાલુ જ વિડીયો અહીંથી કીધો ખમણ લ્યો તો મસ્ત અહીંયા ખમણ ભાઈ બહુ ફેમસ છે અને એક નંબર ખમણ લીધા છે 2 જબલા કા અને અમારા કાજલબેન ને ખમણ ખાવાના હતા ને તો લઈ લીધા છે ખમણ ને શેઠ મસ્ત બનાવવાનું કાવું હાટો હોય ને સેવડો લીધો છે આવડો કાવ્યાને સેવડો બહુ ભાવે ને તો એને હાટો સેવડો લીધો છે જો ભાઈ આવ્યા છીએ અસ્મિતાના મામાને ઘરે અસ્મિતાના મામા છે ભાઈ હગા કા હા એવું છે અને કેમ આવ્યા ખબર અહીંયા મારે સીવવાનું છે ભાઈ આનું મશીન ઉતારવા આવ્યો તો હું અત્યારે મશીન ઉતારી નાખ્યા છે બધું કમ્પ્લીટ અહીંયા આનું સીવવાનું છે જો અસ્મિતાના મામાનું ઘર છે કારણ કે વિડીયોમાં તો ક્યારેય નથી લીધું જો અહીંયા હે ને મશીન ઉતાર્યા છે જો છે ને આમે જો ઉતારી નાખ્યા મશીન કમ્પ્લીટ હવે સીવવાનું તો કાલ પમથી 2 દી પછી થાય કેમ કે હજી એક કામ શરૂ છે રાજપરા એવું છે પછી સીવવાનું છે જંગલમાં આવ્યા તો જંગલમાં મને તો મસ્ત દરિયો છે બહુ જ મજા આવે દરિયાની વાત થાય ને એટલે આમ એમ થાય ફરવાઈ ને જવું સીધા દરિયે એમ કે છે ભાઈ આમ તો વટવાનું છે વટો પોપટ હા ભાઈ સરસ મજાનો દરિયા કિનારો છે ભાઈ અત્યારે હાલ ફિલહાલ ભાઈ જંગલ છે ને અહીંયા છે ને હાવજ દીપડા ભાઈ બહુ હોય સિંહ હા હાવજ દીપડા બહુ હોય એમાં કઈ ઘટે નહીં મધોનું બહુ કેવરાય હા મધોન મેથવા દરિયા કિનારે આમ બે એક જ તે હાલો હટ નકર બસ આવશે હાલો લકર આવશે પણ આ વટે તાર થઈને બેન હા ભાઈ આમાં કાંઈ ખોટી વાત થોડી છે આમાં ખરેખર આમાં તમને સિંહ ને એવું જોવા મળે ભાઈ ગમે ત્યારે સિંહ ને એવું કાંઈ નક્કી નહીં ક્યારે આવી જાય આમાં જોવા જ મળે તો છે આખો જંગલ વિભાગ છે જો મસ્ત અને આવી ગયા છીએ આપણે સરસ મજાના દરિયા કિનારે જો અમારી હગાઈ પછી અમે પહેલી વાર મળ્યા હોય ને તો આ દરિયે અહીંયા હા તો હાલો તમને આઈલું લોકેશન બતાવીએ હા ભાઈ અમારી હગાઈ છે ને અમારા હગાઈ પછી અમે અહીંયા મળ્યા હતા અમારી અહીંયા જો અહીંયા મળ્યા હતા તમને ત્યાં જઈને બતાવીએ સરસ મજાનો દરિયા કિનારો છે અને અમારી મુલાકાત અહીંયા છેલ્લી અસ્મિતાના મામાનું ગામ કા એનું મામાનું ગામ ઈ તો તમે જોઈ દરિયો હાવ નજીક પડે તો અમે અહીંયા આવ્યા હતા અને અમારા બેયના અરેન્જ મેરેજ છેલ્લા એ તો તમને ખબર જ છે જો મારા અરેન્જ મેરેજની વાત કરીએ ને અમારા તો ભાઈ અરેન્જ મેરેજ બહુ મુશ્કેલ હોય છે કેમ કે એમાં ઘણી બધી કન્ફ્યુઝન થતા હોય ભાઈ અરેન્જ મેરેજની લાઈફ એવી હોય કે એકબીજા સમજીએ કે એવું બહુ મુશ્કેલ છે લવ મેરેજમાં તો એવું હોય કે ભાઈ રેગ્યુલર વાત કરતા હોય સમજાઈ જાય પણ અરેન્જ મેરેજમાં ઘણી બધી મિસ્ટેકો થતી હોય તો મારા જે અરેન્જ મેરેજ છે ને ત્યારે મેં ઘણી બધી 1-2 છોકરીઓ જોયેલી આમ તો 2-3 માગાન બાગાન બધું આવેલું પણ ક્યાંય સેટિંગ ન થતું ટૂંકમાં મેરેજનું ક્યાંય સગાઈ ન થતી એમ અને ઘરે બધા મમ્મી પપ્પાની બધા પરેશાન થઈ ગયા હા અને પછી એમાં એવું છું કે બહુ કંટાળી ગયો ભાઈ કેમ કે ઘરે બધા ફેમિલી કંટાળી જાય ને એક જરા માગા રિજેક્ટ થતા હોય અને ક્યાંક વાતચીત થાય અને સરખું વ્યવસ્થિત હાલે તો અમારે બેયને પ્રોબ્લેમ થાય એવું થતું એટલે કાંઈ ભેગું ન થયું પછી હું ભાઈ એકદમ આમ ટૂંકમાં કંટાળી ગયો એમ કહો ને તોય હાલે ને ઉદાસ થઈ ગયો તો મારા મિત્રએ મને કીધું કે તું છે ને એક કામ કર કંટાળી ગયેલો દેખાય છો અને બહુ સ્ટ્રેસમાં હોય એવું લાગે છે તો એકાદો સારો જ્યોતિષ હોય ને એમને બતાવી જો તો પછી એમને સજેશન કર્યું તો મને યાદ આવ્યું તો એસ્ટ્રોટ્રક એપ્લિકેશન છે ને એ મેં ડાઉનલોડ કરીને એસ્ટ્રોટેકમાં ફોન કર્યો ટૂંકમાં વાત કરી તો એમાં મારી વાત કવિતા મેડમ હારે થઈ અને કવિતા મેડમે છે ને ભાઈ એને મેં વાત કરી એટલે એકદમ નવાઈ લાગી એકદમ શોક થઈ ગયો કેમ કે એને મને મારી બર્થ ઓફ ડેટ અને ટાઈમ પૂછીને ઘણા બધા એવી વસ્તુ કીધી ને કે ખ્યાલ આવી ગયો કે ભાઈ એકદમ શોક થઈ ગયો કે ભાઈ આ ખરેખર સાચું હોય કે ખરું એમ તો પછી ધીરે ધીરે મેં વાત કરી ભોળાનાથ હતા હા ભોળાનાથ હતા ભાઈ તો વાત કરી કવિતા મેમ સાથે ને પછી મને કવિતા મેમે એમ કીધું મેં કીધું કે ભાઈ મારા મેરેજનું થોડુંક પ્રોબ્લેમ છે થોડોક સોર્ટ આઉટ કરી દો તો એમને મને છે ને કીધું કે તમારા અરેન્જ મેરેજ જ થાય ને એ ઉપરની છોકરી હશે અને ખરેખર ભાઈ એવું જ છું આનું નામ એ ઉપરથી શરૂ થાય જેવી રીતે મેડમે કીધું કે ભાઈ એ ઉપરથી થાય તમારા છોકરા તો આને અસ્મિતા પછી મારી મુલાકાત થઈ
અને ખરેખર ત્યારે મને એમ લાગ્યું કે જે કવિતા મેડમે કીધું ને સાચું હતું, કેમ કે ભાઈ એ ઉપરથી જ અસ્મિતા નામ છે આનું, તો એ ઉપરથી જ થઈ. તો ખરેખર મને એવું લાગ્યું કે ભાઈ આ સરસ સારું બેને કીધું છે એમ. તો એવી જ રીતે અમારી કંઈક થોડીક ઓલી હતી ને, જો અત્યારે અમે અહીંયા મળ્યા હતા પહેલી વખત. જો આ જ એરિયો છે, આ જ જગ્યા છે જ્યાં અમે મળ્યા હતા. અને ખાસ તો તમને પણ કહીશ કે જો આવા સરસ મજાનું એસ્ટ્રોટોક એપ્લિકેશનમાં ઘણા બધા તમારે પણ કંઈ એવા લાઈફને રિલેટેડ પ્રોબ્લેમ હોય, જેવા કે અરેન્જ મેરેજના હોય, ફાઇનાન્સને રિલેટેડ પ્રોબ્લેમ હોય, અથવા તો પછી લવ મેરેજના કાંઈ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે પણ વાત કરી શકો છો. અને ખાસ વાત તો એ છે એસ્ટ્રોટોકની કે પહેલો જે કોલ છે ને એ એકદમ ફ્રી થાય છે, કોઈ પણ ચાર્જિસ નથી. જો તમારે પણ આવો કંઈક પ્રોબ્લેમ હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપી, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો જો આ રીતની કંઈક સરસ મજાની જગ્યા છે. અને આ અમારી ફર્સ્ટ મુલાકાત. હા જા જો કરકલિયો બોલે ને એટલે મને સારું ન લાગતું. કરકલિયો બોલે એટલે સારું નથી લાગતું એમ કે. હાલો ભાઈ ભાગી દે, હાલો. કરકલિયાને બોલવું કે ન બોલવું એ હું કહું, હું એમ કહું તમને. ઘણા બધા એમ કે કરકલિયો બોલે એટલે અપશકન થાય કાંઈ કેમ. પેલા એવું કાંઈ હોય નહીં ભાઈ, પક્ષી છે બિચારાને બોલવું કે બોલવું નહીં, બોલવાય નથી દેતા લોકો અત્યારે. બોલો આમ જો કરકલિયો બોલે ને સેટિંગ ન આવ્યું છે, હાલો ભાગી દે. હાલો તો બેસ્ટ રહ્યો એ બધા કરતા. તો આવી રીતનો કાંઈક મહેસાણાનો દરિયા કિનારો છે ભાઈ. ચાલો હવે નીકળી જાય એલી ઘર તરફ. એવું છે, અમારી બધી સ્ટોરીઓ તો તમને ઘણી બધી કહી દીધી છે ભાઈ. ઓલો છે ને મેં આ ભેહલું છે હા મેં મધોવન વાળું, જે અસ્મિતાના ગામનું છે, દરિયાની વચ્ચે જે ટાપો વિડીયો વાયરલ ગયો હતો ને એ છે. હા આમ ગણો તો મેથલાનો ને અમારા ગામનો દરિયો. હા એ ક્યાંક આ મેથળા મધોવન એક જ કયો તોય હાલે. સરસ મજાનો પણ દરિયા કિનારો શાંત, કોઈ વ્યક્તિ નો અહીંયા જોવા મળે તમને ક્યારેય, એક વ્યક્તિની. હા એવું છે. પછી એ મધોવન, પછી જાનમેન ને પછી મસ્તરામ ધારા, એટલે ટૂંકમાં આ દરિયા કિનારો આખો. અને આમ હવે જેમ હાલશો ને એમ ઊંચા કોરડા ની એ બધું આવી જાય, દયાલ ને એ બધો દરિયા કિનારો આવે એ રીતનો છે. ચાલો હવે નીકળીએ અમે જો ભેગા. ગણપતિ દાદા હે અહીંયા જો ભાઈ, જો આ ગણપતિ દાદા હે ને બધા સરસ મજાના મૂકી દીધા છે, ઇકો ફ્રેન્ડલી. કેમ કે આમાં વિસર્જન વખતે આવ્યા હોય ને તો કોકે સારાંશ મજાનું કાર્ય કર્યું ભાઈ, આ નુકસાન ન થાય ઓલાને એમ પર્યાવરણને. જો સરસ મજાના હે મસ્ત હે એવું છે. ચાલો ભાઈ થાકી ગયા યાર, એટલું સીડ્યા છે. તો છે ને ભાઈ હવે મેથવાથી આવી ગયા છીએ ઘરે અને જમી કાઢવી લીધું છે મસ્ત કમ્પ્લીટ. અને જો અહીંયા છે ને કોમ્પ ફીટ દીધું છે મસ્તીનું, જો છે ને કાંઈ ઘટે નહીં. જો પાણી ચાલુ છે, પાણીની પાળ બાંધી દીધી, કેમ કે આ ઓલો થઈ જાય ને તો વ્યવસ્થિત પીવે એમ. તો જો અહીં કોબું ફીટ દીધું છે. અને સામેલો પતરો જે ભરેલો છે ને હજી આવ્યો નથી, પતરો ભાઈ નાખવાનું બાકી છે એ રીતનું છે. જો તો ચાલો ભાઈ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ, બાય બાય.